Hello friends, now let us look at activity 2. આપણે આ એક્ટિવિટી જે પ્રવૃત્તિ છે એમાં હોમ મેડ હાઉસ ફ્લાય હની બી ટ્રેપ આપણે થોડી વાર પહેલાં બનાવી એક સરસ મજાની હોડી સ્ક્વેરમાંથી વી ફોલ્ડેડ ધ સ્ક્વેર ઇન્ટુ 2 એન્ડ ધેન અગેન 2 બેના 4 એ રીતે ફોલ્ડ કરી અને ટ્રેપ કરી અને આપણે હોડી બનાવી. હવે આપણે જોઈએ હોમ મેડ હાઉસ ફ્લાય honey bee trap. Mosquitoes and flies are nasty pests. Pest, P-E-S-T, pest. Pest એટલે જીવાત, જીવડા, જંતુ, pests. માખી અને મચ્છર આ બે બહુ ગંધારા, બહુ અસ્વચ્છ, બહુ ડેન્જર, ખતરનાક એવા જંતુ છે. They spread malaria. શું એ ફેલાવે છે? મેલેરિયા, cholera and typhoid. કોલેરા ફેલાવે, ટાઇફોઇડ ફેલાવે, ખતરનાક રોગો ફેલાવે. We have a swarms of fly અને ઝુંડના ઝુંડ માખીઓના આવતા હોય છે. And mosquitoes in monsoon and winter. અને mosquitoes in monsoon ચોમાસામાં mosquitoes એટલે કે મચ્છર. ચોમાસામાં સૌથી વધારે શું થાય? મચ્છર થાય. એન્ડ ઇન વિન્ટર અને શિયાળામાં પણ થાય. વી ટ્રાય ટુ કિલ ધેમ. ઘણીવાર આપણે નવરા બેઠા બેઠા એને મારી પણ નાખતા હોય છે. ઘણા માણસો મચ્છર મારતા હોય તાલી પાડીને મચ્છરના રેકેટથી કે જંતુનાશક દવા છાંટીને ફિનાઇલ વગેરેથી. વી હેવ સ્વામ્સ ઓફ ફ્લાઇઝ. માખીના સ્વામ્સને ઝુંડ કહેવાય. સ્વામ્સ એટલે ઝુંડ. આવા શબ્દો નીચે અંડરલાઇન કરજો મિત્રો. સ્પેશિયલ શબ્દ છે માખીઓના ઝુંડ માટે સ્વામ્સ ઓફ ફ્લાઇઝ. બટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ કેચ એ ફ્લાય ઓર એ મોસ્કીટો. પણ બહુ અઘરું છે માખીને પકડવી કે મચ્છરને પકડવું. સો વી બીકમ ધ વિક્ટિમ્સ ઓફ ધેર બાઇટ્સ. એને લીધે આપણે એના બટકાના વિક્ટિમ્સ બની જઈએ છીએ, ભોગ બની જઈએ છીએ. ઘણીવાર મચ્છર આપણી પકડમાં આવતું નથી. આપણે પકડવા જઈએ પેલા ઝૂમ 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 ઉડી જાય, પકડી જ ના શકો. અને આપણે એના પછી આપણને બટકું ભરી જાય. પછી આપણા લોહીમાંથી બેક્ટેરિયા વાયરસ દાખલ કરે. વી એપ્લાય મેની ઇન્સેક્ટિસાઇડ્સ. ઘણા બધા ઇન્સેક્ટિસાઇડ્સ પણ આપણે વાપરીએ છીએ. જંતુનાશક દવાઓ, ફિનાઇલ, એસિડ, રાઈટ, ઓડોનિલ અને ડામરની ગોળીઓ, જંતુનાશક દવાઓ ઘણું બધું આપણે છાંટતા હોય છે. ઘણીવાર કેરોસીનના પોતા. બટ they are not much effective. પણ બધા જ જંતુનાશક દવાઓ કાંઈ અસરકારક હોતી નથી. Here is an easy solution. અહીંયા એક તમને સોલ્યુશન આપવામાં આવે છે, બહુ સરળ. We can prepare a trap to catch and kill the flies and mosquitoes. આપણે માખીઓ અને મચ્છરોને પકડવા માટેનું એક ટ્રેપ બનાવી શકીએ છીએ. ઇટ ઇઝ અ સિમ્પલ ટ્રેપ. અને સિમ્પલ ટ્રેપ હોય છે. ટુ મેક ધીસ ટ્રેપ વી રિક્વાયર ધ ફોલોઈંગ થિંગ્સ. નીચેની વસ્તુઓ જોઈએ છે. એન એમ્પ્ટી પ્લાસ્ટિક બોટલ ઓફ વોટર. એક તો સૌથી પહેલાં ખાલી પ્લાસ્ટિકની બોટલ, થમ્સઅપ વગેરેની બિસ્લેરી બોટલ. એ પેર ઓફ સીઝર્સ. કાતરની એક પેર, એક કાતર. સીઝર્સ એટલે કાતર થાય. સીઝર હંમેશા બહુવચનમાં બોલાય. સીઝર ન બોલાય પણ શું બોલાય? સીઝર્સ. A pair of scissors is required. Cello tape and a gum tape or a gum tape. Cello tape જોઈએ અથવા gum tape. Dish washing liquid or water. અને dish washing liquid જોઈએ કાં તો water જોઈએ. Food items જોઈએ. Very small pieces of apple. નાના નાના ટુકડા જોઈએ સફરજનના. 5 grams of sugar and few drops of lemon juice. Follow this instruction. Take the plastic bottle, cut it into 2 pieces as shown in the picture. Remove the cap first. પહેલાં તો કેપ ખોલી નાખો, ઢાંકણું ખોલી નાખો. Turn the small pieces upside down અને એને ઉપર નીચે કરો. Put the neck part into the bottle. નેક પાર્ટને બોટલમાં મૂકો. And attach 2 parts with staple and piece of tape. And put the drop of food the bottom of the bottle. સૌથી પહેલાં શું કરવાનું? એક પ્લાસ્ટિકની બોટલ લેવાની. Cut them into 2 pieces as shown in the picture. અને એને 2 ટુકડામાં કાપવાની. જો અહીંયા બતાડ્યું છે.
એ રીતે કાપવાની છે. ત્યાર પછી શું કરવાનું? રિમૂવ ધ કેપ ફર્સ્ટ. હવે એનું જે ઢાંકણવાળું છે કેપ એને કાઢી લો. ટર્ન સ્મોલ પીસીસ અપસાઇડ ડાઉન. હવે નાના જે એના પીસીસ છે એને ઊંધા કરી નાખો, એટલે નાના પીસને ઊંધો કરી નાખો. એન્ડ ટેક ધ નેક પાર્ટ ઇન્ટુ ધ બોટલ એન્ડ એટેચ 2 પાર્ટ્સ વિથ ધ સ્ટેપલ એન્ડ પીસીસ ઓફ ટેપ. કાં તો સ્ટેપલર મારી દો અને કાં તો ટેપ મારી દો. પછી એના તળિયે થોડોક ખોરાક મૂકો બોટલના થળીએ. જો તમારો અવર ડિવાઇસ ઓફ ધ મોસ્કીટો ટ્રેપ ઇઝ રેડી, હેંગ ઇનસાઇડ ધ હાઉસ ઓર રૂમ. આ રીતે ઊંધું ટૂંકમાં કરી નાખવાનું, ઢાંકણું કાપીને ગોળ, અને બોટલમાં પેલા ખોરાક મૂકી દેવાનો અને આ રીતે તમારું ટ્રેપ મૂકી દેવાનું. ત્યાર પછી આટલું તમે કરશો એટલે માખી છે એ એમાં કેવી રીતે જશે? સુગર વોટર, ડિશવોશિંગ લિક્વિડ ઓર અધર ફૂડ આઇટમ્સ વિલ એટ્રેક્ટ dishwashing liquid or other food items will attract the flies to the mosquito. ખાંડનું પાણી છે, ડીશ ધોવાનો સાબુનું પાણી છે, એવી બધી વસ્તુઓ જે હશે તે માખીને આકર્ષશે અને they will come there, they will enter the trap, એ ટ્રેપમાં પ્રવેશશે, they will fall into the liquid, અંદર લિક્વિડમાં પડી જશે, and their wings will be wet, અને પછી એની પાંખો છે એ ભીની થઈ જશે. They will not be able to fly back, પછી ઉડી શકશે નહીં. The distance between upside down neck, the liquid at the bottom should not be more than 2 cm. એટલે પેલું ઢાંકણું અને તળિયું એના વચ્ચેનું અંતર 2 સેન્ટીમીટર જેટલું રાખવાનું. હવે સાચું છે કે ખોટું એ માર્ક કરો. Mosquitoes and flies are our competitors. એટલે માખીઓ અને મચ્છરો આપણા કોમ્પિટિટર છે, સ્પર્ધકો છે. સાચું છે કે ખોટું? તો માખીઓ કે મચ્છરો એ આપણા સ્પર્ધકો નથી. They are not our competitors. False. Mosquitoes prepare a simple trap to kill man. Mosquitoes ની એક એવી ટ્રેપ બનાવતા હોય છે કે માણસને મારી શકે. ટ્રેપ બનાવતા હોય છે, એક જાળું બનાવતા હોય છે. નો, ઇટ ઇઝ ઓલ્સો ફોલ્સ. ડોન્ટ રિમૂવ ધ બોટમ ઓફ ધ બોટલ. બોટલનું બોટમ ખોલવાનું નથી. ટ્રુ. 2 પાર્ટ્સ ઓફ ધ બોટલ આર એટેચ્ડ. 2 પાર્ટ બોટલના એટેચ કરેલા હોય છે. ટ્રુ. સાચું. યુઝ સીઝર્સ ટુ કટ ધ ફૂડ આઇટમ. કાતર લ્યો અને ફૂડ આઇટમને કટ કરો. Fill in the blanks using the words in the bracket. Mahesh prepared mosquito trap. He is describing the steps. I have a bottle. મારી પાસે બોટલ છે. I have the bottle with me. I cut the cap. Then I put the part on the bottle. I dash both the parts with my trap is ready. I staple both the parts. Staple કરું છું. And now my both parts are ready. Think. Took એટલે લેવું, scissors, cut, upside down, removed, sticky pad and stitched. ચાલો જોઈએ. પહેલા તો I took a bottle. મેં પહેલા બોટલ લીધી. I dashed the bottle. I cut the bottle. મેં બોટલને કાપી with scissors. And then I dashed the cap. તો I removed the cap. Then I put the part on the bottle. Then I put the કયો part of the bottle. I removed the part of the bottle. I dashed both the parts. I sticky tape. I stitched એટલે સીવી લીધા. Both the parts with my trap. તો fill in the blanks કરવાની છે તમારે બધાએ પેન્સિલથી સારી રીતે પોતાની ટેક્સ્ટબુકમાં. And do it very nicely. Make a device to catch the mosquitoes and flies. Your teacher will help you. શિક્ષક તમને એમાં મદદ કરશે. આ પ્રવૃત્તિમાં સૂચનાઓ હેલ્પલાઇનમાં આપેલી